પ્રોપર્ટી બજાર હું છું જણાલ કંટી મુંબઈમાં આપ સૌનું સ્વાગત કરું છું। મુંબઈના બીકેસીનો એક એવો વિસ્તાર છે જ્યાં હાલમાં ઘણા બધા રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જેમાંથી એક ખાસ પ્રોજેક્ટની આજે આપણે મુલાકાત લેવાના છે। પરંતુ સૌથી પહેલાં મુંબઈનો બીકેસી વિસ્તાર તમારે માટે કેમ ખાસ છે એ વિશે જાણકારી મેળવી લઈએ। ભારતના પશ્ચિમ ભાગમાં દરિયા કિનારે વસેલું શહેર મુંબઈ આપણા દેશની આર્થિક રાજધાની તરીકે ઓળખાતું શહેર એટલે મુંબઈ અને મુંબઈનો બીકેસી વિસ્તાર એ ખૂબ જ ખાસ ગણાય છે। બીકેસીનો 90% ભાગ કમર્શિયલ અને બાકીનો રેસિડેન્શિયલ છે અને માટે જ અહીં રેસિડેન્શિયલ સ્કીમ પ્રમાણમાં ઓછી છે। આ વિસ્તાર હાયર સેગમેન્ટના લોકોની પસંદગીનો વિસ્તાર છે। જો બીકેસીની કનેક્ટિવિટીની વાત કરીએ તો તે પણ શાનદાર છે। શહેરને એક લાઇનમાં જોડતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ખૂબ જ નજીક છે। એરપોર્ટ માત્ર 2 કિલોમીટરના અંતરે છે અને શહેરની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનનું બાંદ્રા સ્ટેશન માત્ર 1 કિલોમીટરના અંતરે છે। તો આપણે જાણ્યું મુંબઈ અને બીકેસી વિસ્તાર અંગે અને બીકેસીમાં આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે એ પ્રોજેક્ટનું નામ છે રુસ્તમજી સિઝન્સ। આ પ્રોજેક્ટ અત્યારે નિર્માણાધીન છે પરંતુ એનો સેમ્પલ ફ્લેટ તૈયાર થઈ ચૂક્યો છે। આ સેમ્પલ ફ્લેટ કેવો છે એ જોઈશું અને પ્રોજેક્ટ અંગેની તમામ માહિતી મેળવીશું। પરંતુ સૌથી પહેલાં એ જાણીએ કે ડેવલપર રુસ્તમજી બિલ્ડરની પ્રોફાઇલ અંગે પૂરતી માહિતી મેળવી લઈએ। રુસ્તમજી ડેવલપર્સ એ મુંબઈના એક જાણીતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે। છેલ્લા 25 વર્ષના કાર્યકાળ દરમિયાનથી આ ગ્રુપ દ્વારા મુંબઈ અને MMR રિજનમાં ઘણા બધા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પડી ચૂક્યા છે। આ ગ્રુપનું નેતૃત્વ બોમન ઈરાનીના હાથમાં છે। રુસ્તમજી ડેવલપર્સના લગભગ દરેક સેગમેન્ટમાં પ્રોજેક્ટ છે। વિરારની અંદર એફોર્ડેબલ, થાણામાં મીડ, તો પછી બીકેસી જેવા વિસ્તારની અંદર પ્રીમિયમ પ્રોજેક્ટ પણ આ ગ્રુપ દ્વારા થઈ ચૂક્યા છે। તો આ પ્રોજેક્ટ પૈકી આજે આપણે મુલાકાત લઈશું બીકેસીમાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ રુસ્તમજી સિઝન્સની। તો આપણે જાણી રુસ્તમજી બિલ્ડર્સની પ્રોફાઇલ અંગે અને હવે સમય થયો છે રુસ્તમજી સિઝન્સનો સેમ્પલ ફ્લેટ જોવાનો। એ સેમ્પલ ફ્લેટ બતાવું એ પહેલાં તમને આ પ્રોજેક્ટની બેઝિક માહિતી આપી દઉં તો રુસ્તમજી સિઝન્સ આ જે પ્રોજેક્ટ બની રહ્યો છે એમાં 22 માળના 6 ટાવર બની રહ્યા છે અને જેની અંદર 2, 3 અને 4 BHKના અલગ અલગ ઓપ્શન્સ તમને મળી રહ્યા છે। આજે આપણે જે સેમ્પલ ફ્લેટ જોવાના છે તે 4 BHKનો છે અને 1814 સ્ક્વેર ફીટના કાર્પેટ એરિયાની અંદર આ સેમ્પલ ફ્લેટ બનાવવામાં આવ્યો છે। તો આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો છે એ આપણે જોવા છે। જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો આ એનો મુખ્ય પ્રવેશદ્વાર છે અને પ્રવેશદ્વારની ઉપર અહીંયા એક વિડીયો ડોર કોલિંગની સુવિધા તમને આપવામાં આવી રહી છે। આ તમારી સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। તો આ તો થઈ સુરક્ષાની વાત અને હવે એ જોઈએ કે આ સેમ્પલ ફ્લેટ અંદરથી કેવો તૈયાર કરાયો છે। આવો જોઈએ। તો હવે આપણે આવી ગયા છે રુસ્તમજી સિઝન્સના સેમ્પલ ફ્લેટની અંદર। 4 BHKનો આ સેમ્પલ ફ્લેટ બનાવવામાં આવ્યો છે અને લિવિંગ રૂમની અંદર આપણે આવી ગયા છે। જે રીતે તમે જોયું સીધો પ્રવેશ લિવિંગ કમ ડાઇનિંગ એરિયાની અંદર થઈ રહ્યો છે। આ જે લિવિંગ રૂમ છે એની સાઇઝ તમને જણાવું તો 26 બાય 16 સ્ક્વેર ફીટની આ સાઇઝ છે, એટલે ખૂબ જ મોટો લિવિંગ રૂમ તમને મળી રહ્યો છે। જે રીતે તમે અહીંયા જોઈ શકો છો કે 10 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે, આમ છતાં હરવા ફરવા માટે મને પૂરતી એવી જગ્યા મળી રહી છે। જે રીતે તમે આ તરફ જોઈ શકો છો આ જે વોલ છે એને તમે તમારા એન્ટરટેનમેન્ટ યુનિટનું આયોજન અહીંયા આગળ કરી શકો છો, ટીવી વોલ તરીકેનું આયોજન કરી શકો છો। મોટી સ્ક્રીનનું એક ટીવી LED ટીવી તમારી પસંદગી પ્રમાણે તમે લગાડી શકો છો અને એની નીચે એક નાનકડા આવા યુનિટનું આયોજન કરી શકો છો। એટલે ખૂબ જ સરસ સુવિધાજનક એક લિવિંગ રૂમ તમને અહીંયા આગળ મળી રહ્યો છે। હું તમને ખાસ જો એના ફ્લોરિંગની વાત કરું તો અહીંયા આગળ માર્બલ ફ્લોરિંગ તમને મળવાનું છે અને આખા ઘરની અંદર સેન્ટ્રલી એસીની વ્યવસ્થા બિલ્ડર દ્વારા તમને કરીને અપાવવાની છે। હવે જે રીતે મેં તમને જણાવ્યું કે આ લિવિંગ કમ ડાઇનિંગ એરિયા છે એટલે તમારી ડાઇનિંગની વ્યવસ્થા પણ અહીંયા આગળ કરવામાં આવી છે। તમે જોઈ જ શકો છો એ રીતે આ જે તમારો ડાઇનિંગ એરિયા છે એ કિચનની બરાબર સામે છે, એટલે તમારે માટે ખૂબ જ સુવિધાજનક ડાઇનિંગ એરિયાની વ્યવસ્થા અહીંયા થઈ રહી છે। અહીંયા આગળ 6 વ્યક્તિઓ બેસી શકે એવું એક ડાઇનિંગ ટેબલ રાખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે 4 BHKનો ફ્લેટ તમે લઈ રહ્યા છો તો તમારું ફેમિલી પણ મોટું હશે અને તમારા ઘરે મહેમાનોની અવરજવર હોય તો પણ તમારે માટે ખૂબ જ સરસ ડાઇનિંગ એરિયાની સ્પેશિયસ ડાઇનિંગ એરિયાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। બીજી ખાસ વાત આ રૂમની અંગે તમને જણાવી દઉં તો આ રૂમની અંદર
2 ફૂલ સાઇઝની વિન્ડોઝ તમને મળી રહી છે, એટલે આખા ઘરની અંદર હવા ઉજાસની જે વ્યવસ્થા છે એ ખૂબ જ સારી મળવાની છે. લેમિનેટેડ ગ્લાસની આ ફ્રેન્ચ વિન્ડોથી તમને તમારા ઘરની અંદર ખૂબ જ સારી સુવિધા મળવાની છે હવા ઉજાસની. હવે આ ફ્લેટની એક મોટી વિશેષતાની વાત કરું તો ડાઇનિંગ એરિયાને એડજોઇનિંગ એક ડેક આપવામાં આવ્યો છે. આ ડેકની સાઇઝ જો હું તમને જણાવું તો 7.5 બાય 13 સ્ક્વેર ફીટની આ ડેકની સાઇઝ છે. મોટું એવું ડેક છે, એટલે જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ મોટું ડેક, તમે જો પાર્ટી કરવા ઈચ્છતા હો અને પાર્ટીના શોખીન હો તો તમે અહીંયા આગળ બાર્બીક્યુનું આયોજન પણ કરી શકો છો, અથવા તો તમે કંઈક કોફી ટેબલ કે એવું કંઈક બનાવવા માંગતા હોય તો પણ એને માટે તમને પૂરતી સ્પેસ મળવાની છે. અને આ ડેકમાંથી તમને મેઇન રોડ તરફનો ખૂબ જ સારો નજારો પણ માણવાનો મળી શકે છે. તો આ તો થઈ ખૂબ જ સ્પેશિયસ અને સુવિધાજનક લિવિંગ, ડાઇનિંગ અને ડેકની વાત. હવે આપણે જોઈએ કે આ ઘરનું કિચન કેવું છે. તો ચાલો જોઈએ કે આ સેમ્પલ ફ્લેટની અંદર કિચનનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે. તો આપણે આવી ગયા છે આ ઘરના કિચનની અંદર. એની સાઇઝ તમને જણાવી દઉં, 8.5 બાય 19 સ્ક્વેર ફીટની સાઇઝ છે આ કિચનની. કિચનની અંદર પણ તમને માર્બલનું જ ફ્લોરિંગ મળી રહ્યું છે. હવે જે રીતે તમે જોઈ શકો છો અને સાઇઝ જાણીને તમને સમજી જ ગયા છો કે આ બહુ જ મોટું કિચન અહીંયા તમને મળી રહ્યું છે, જેમાં તમે બધી જ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે કરી શકવાના છો. જે રીતે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ માઇક્રોવેવ ઓવનની વ્યવસ્થા અહીંયા આગળ કરી દેવામાં આવી છે. અહીંયા આગળ એક સર્વિસ પ્લેટફોર્મ જેવી સુવિધા પણ કરવામાં આવી છે, અને ઓપ્શન તમને અહીંયા આગળ એ મળી રહ્યો છે કે જો તમે આવું કિચન અને ડાઇનિંગ ટેબલ સામસામે હોય એવું ઓપન કિચન ઈચ્છતા હો તો તમે આ રીતનું આયોજન કરાવી શકો છો. અને જો તમને અહીંયા આગળ વોલ જોઈતી હોય તો બિલ્ડર દ્વારા તમને અહીંયા આગળ એક વોલનું પણ બાંધકામ કરીને મળી શકે છે. હવે કિચનની બીજી બધી વ્યવસ્થાઓની વાત કરું તો આ છે તમારો મેઇન કુકિંગ પ્લેટફોર્મ. અહીંયા આગળ તમે તમારો ગેસ સ્ટવ કે કુકટોપ રાખી શકો છો. ચીમનીના આયોજન માટેની વ્યવસ્થા છે. આવું મોડ્યુલર કિચન જો તમને ગમતું હોય તો તમે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ લઈને બનાવી શકો છો. અહીંયા આગળ જે કોઈ પણ વ્હાઇટ ગુડ્સ કે આ મોડ્યુલર કિચન જે બતાવવામાં આવ્યું છે એ માત્ર તમારા આઈડિયા માટે છે. આની અંદર અહીંયા વ્હાઇટ ગુડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આની અંદર તમે જે રીતે અહીંયા આગળ જોઈ શકો છો ફ્રિજ આપવામાં આવ્યું છે. આવું જો આયોજન તમને ગમતું હોય તો તમે કરાવી શકો છો. સાથે જ કિચનની અંદર સ્ટેનલેસ સ્ટીલની સુવિધા પણ, સિંકની સુવિધા તમને આપી દેવામાં આવી છે, એટલે તમારા રોજબરોજના વાસણો ધોવાની તમારા સર્વન્ટને માટે જે જરૂરી છે એવી વ્યવસ્થા અહીંયા આગળ કરી દેવામાં આવી છે. કિચનની અંદર જો તમને સ્ટોરેજ માટેની જગ્યા જોઈતી હોય તો અહીંયા આગળ પણ એ રીતનું કરી શકો છો, અથવા જે રીતે અહીંયા આપવામાં આવ્યું છે આ કોર્નરનો ઉપયોગ અહીંયા આગળ વોશિંગ કોર્નર તરીકે કરવામાં આવ્યો છે. તમારું વોશિંગ મશીન તમે અહીંયા રાખી શકો છો અને તમારા સર્વન્ટ અહીંયા સારી રીતે કામ કરી શકે છે. હવે આ કિચનની સાથે જ અહીંયા આગળ એક સર્વન્ટ રૂમ આપવામાં આવ્યો છે. આ સર્વન્ટ રૂમની સાઇઝ પણ હું તમને જણાવું, એ સર્વન્ટને માટે જરૂરી એવી તમામ સુવિધાઓ જેમ કે બેડ અને બાથરૂમનું આયોજન પણ કરીને આપી દેવાયું છે. તો આ તો થઈ સુવિધાજનક કિચનની વાત. હવે આપણે જોઈએ કે આ સેમ્પલ ફ્લેટની અંદર બેડરૂમનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે. ચાલો જોઈએ. બેડરૂમની તરફ જવા માટે તમને 21 બાય 3.5 ફીટનો આ લાંબો એક પેસેજ મળી રહ્યો છે, અને બેડરૂમનું આયોજન કઈ રીતે છે એ તમને સમજાવું તો મારી પાછળની બાજુએ માસ્ટર બેડરૂમ છે અને મારી બંને બાજુએ બાકીના બેડરૂમનું આયોજન છે. અહીંયા આગળ આ 2 બેડરૂમ તમને મળી રહ્યા છે અને એક બેડરૂમ આ તરફ આપવામાં આવ્યો છે. આ બધા બેડરૂમ અંદરથી કેવા છે હું તમને આગળ બતાવીશ, પરંતુ અહીંયા આગળ જે આ જગ્યા તમને મળી રહી છે આ જગ્યાનો ઉપયોગ તમે સજાવટ માટે અથવા તમે ઈચ્છો તો તમારો કંઈક એક્સ્ટ્રા સામાનનો સ્ટોરેજ કરવા માટે કરી શકો છો. અહીંયા આગળ એક 5 બાય 4 સ્ક્વેર ફીટનું નાનકડું એક પાવડર રૂમ આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ તમારા મહેમાનો આવે ત્યારે ચોક્કસપણે કરી શકે છે. એટલે તમને જરૂરી તમારી લાઇફસ્ટાઇલ માટે જરૂરી એવી તમામ સુવિધાઓનો ખાસ ખ્યાલ આ ફ્લેટને ડિઝાઇન કરતી વખતે રાખવામાં આવ્યો છે. તો ચાલો હવે આપણે જોઈએ કે પહેલો બેડરૂમ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યો છે. તો હવે આપણે આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ તમને જણાવી દઉં
16 બાય 11 સ્ક્વેર ફીટની આ બેડરૂમની સાઇઝ છે, એટલે ખૂબ જ સ્પેશિયસ બેડરૂમ તમને મળી રહ્યો છે, જેનો ઉપયોગ તમે તમારા જરૂર પ્રમાણે કરી શકો છો. એટલે કે ઈચ્છો તો ગેસ્ટ રૂમ તરીકે એનો ઉપયોગ કરી શકો છો, ઈચ્છો તો તમે આને કંઈક સ્ટડી રૂમ બનાવવો હોય તો એ રીતે તેનું આયોજન કરી શકો છો, અથવા તમારી જરૂરિયાત મુજબ એનું આયોજન કરી શકો છો. જે સાઇઝ તમને મળી રહી છે એ પ્રમાણે તમે બેડરૂમમાં જરૂર એવી તમામ સુવિધાઓ ખૂબ જ સારી રીતે કરી શકો છો. અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો, આવા સ્લાઇડિંગ ડોરવાળા વોર્ડરોબ, 2 વ્યક્તિઓ માટે ખૂબ જ મોટો આ વોર્ડરોબ છે. એની અંદર તમે તમારા દરેક સામાનનો ખૂબ જ સારી રીતે સ્ટોરેજ કરી શકો છો. એનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતનું અથવા તમારા ઇન્ટિરિયર ડિઝાઇનર તમને સજેસ્ટ કરે એ રીતનું આયોજન તમે કરી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ શકો છો, સોફા કમ બેડનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તમારી જરૂર મુજબ આમાંથી કંઈકની પસંદગી કરી શકો છો. અહીંયા આગળ જગ્યા તમને એટલી મળી રહી છે કે તમે ઈચ્છો તો ડબલ બેડ પણ અહીંયા આગળ લગાવી શકો છો. આ જે વોલ છે એના ઉપર તમે ઈચ્છો તો ટીવી લગાડી શકો છો. ટીવી માટે જરૂરી એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ તમને અહીંયા તૈયાર કરીને આપવામાં આવવાના છે. નાનકડું એવું સ્ટોરેજ પણ અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે. તમને પણ આ રીતનું ગમતું હોય તો તમે કરી શકો છો. જો તમે ઈચ્છતા હો કે આ રૂમની અંદર સિટિંગ અરેન્જમેન્ટ તમને મળે તો એ માટે પણ જગ્યા મળી રહી છે, અને સ્ટડી ટેબલ લગાડવા ઈચ્છતા હોય તો તમે આ રીતે એક નાનકડા સ્ટડી ટેબલનું પણ આયોજન કરી શકો છો. આ રૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળવાનું છે, અને એસીની વ્યવસ્થા તમને સેન્ટ્રલની એસીની વ્યવસ્થા બિલ્ડર દ્વારા કરીને અપાઈ રહી છે. સાથે જ આ બેડરૂમની અંદર પણ ફૂલ સાઇઝની વિન્ડોનું આયોજન પણ મળવાનું છે. આ બેડરૂમની સાથે જે અટેચ વોશરૂમ તમને મળી રહ્યો છે એની સાઇઝ છે 5 બાય 9 સ્ક્વેર ફીટની, જેની અંદર તમામ જે બાથરૂમ ફિટિંગ્સ અને સેનિટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ સારી કંપનીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈચ્છો તો તમે બાથિંગ સ્પેસને ગ્લાસ પાર્ટિશનથી અલગ પણ કરી શકો છો. તો આ તો આપણે જોઈ લીધો પહેલો બેડરૂમ. હવે આપણે જોઈએ કે બીજો બેડરૂમ કઈ રીતે તમને અહીંયા આગળ મળવાનો છે. ચાલો જોઈએ. હવે આપણે આવી ગયા છે બીજા બેડરૂમની અંદર. આ બેડરૂમની સાઇઝ 11 બાય 14 સ્ક્વેર ફીટની તમને મળવાની છે. અહીંયા આગળ આ રૂમનું આયોજન ચિલ્ડ્રન્સ બેડરૂમ તરીકે કરવામાં આવ્યું છે. તમે જો ઈચ્છો એ પ્રમાણે આ રૂમનો ઉપયોગ કરી શકો છો. અહીંયા આગળ સોફા કમ બેડ લગાડવામાં આવ્યો છે. તમે ઈચ્છો તો ડબલ બેડ અથવા બાળકો માટે 2 સિંગલ બેડ પણ લગાડવા હોય તો લગાડી શકો છો. બાળકોના રૂમમાં જરૂરી એવી તમામ સુવિધાઓ તમે અહીંયા ખૂબ જ સારી રીતે કરી શકો છો. જે રીતે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આ મુજબના વોર્ડરોબનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને જરૂરી એવો તમામ સામાન, એમના કપડાં, એમની બુક્સ, એમના ટોયઝ વગેરે તમે ખૂબ જ સારી રીતે રાખી શકો છો. બેડરૂમમાં જરૂરી એવી તમામ સુવિધાઓ જેમ કે જરૂરી એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ અને સેન્ટ્રલની એસીની વ્યવસ્થા તમને બિલ્ડર દ્વારા કરીને જ મળવાની છે. અહીંયા આગળ જે આ રૂમની સજાવટ કરવામાં આવી છે, આ વોલને એક મેમરી વોલ તરીકે સજાવવામાં આવી છે. આ મુજબનું આયોજન પણ ખૂબ જ સરસ છે. જો તમને ગમતું હોય તો આવું કંઈક આયોજન તમે પણ કરી શકો છો. આ રૂમની અંદર પણ તમને ફૂલ સાઇઝની વિન્ડો તો મળવાની જ છે, જેથી તમને આ રૂમમાં પણ ખૂબ જ સારો હવા ઉજાસ મળવાનો છે. આ રૂમની સાથે જ અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળશે, જેની સાઇઝ 5.25 બાય 8 સ્ક્વેર ફીટની તમને મળવાની છે. આ બાથરૂમની અંદર પણ જે તમામ સુવિધાઓ જોઈએ છે, સુવિધાજનક બાથરૂમની, એ તમામ મળવાની છે. સારી કંપનીના બાથરૂમ ફિટિંગ્સ વગેરે જે છે, શાવર, એ તમામ સુવિધાઓ તમને મળવાની છે. તો આ તો થઈ ગઈ બીજા બેડરૂમની વાત. હવે આપણે જોઈશું કે ત્રીજો બેડરૂમ કેવો છે. આવી ગયા છે ત્રીજા બેડરૂમની અંદર. આ ત્રીજા બેડરૂમની સાઇઝ તમને જણાવી દઉં, 16 બાય 11 સ્ક્વેર ફીટની સાઇઝ તમને આ બેડરૂમની મળી રહી છે. એટલે આ પણ એક સ્પેશિયસ બેડરૂમ છે. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો, ડબલ બેડ અહીંયા આગળ રાખી દેવામાં આવ્યો છે. તેમ છતાં આ બેડની બંને તરફ સારી એવી જગ્યા મળી રહી છે હરવા ફરવા માટે, અને આ પ્રમાણેના યુનિટ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. એટલે ખૂબ જ સ્પેશિયસ રૂમ છે. અને જે રીતે તમે જોઈ શકો છો, અહીંયા આગળ પણ ફૂલ સાઇઝ વિન્ડોનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે દરેક રૂમની અંદર હવા ઉજાસ જે છે તમને ખૂબ જ સારો મળવાનો છે. આ વોલનો ઉપયોગ તમે તમારી ટીવી વોલ તરીકે કરી શકો છો, અથવા જો તમે ઈચ્છો કે તમારે અહીંયા બેસીને કાંઈક લખવું હોય તો એ પ્રમાણેનું આયોજન પણ અહીંયા થઈ શકે છે.
નાનકડું સ્ટોરેજ યુનિટ પ્લાન કરવા માંગતા હોય તો તે પણ તમે કરી શકો છો. એટલે ખૂબ જ સુવિધાજનક રૂમ બની રહ્યો છે અને તમારા વોર્ડરોબ માટે પણ આયોજન તમે સરસ રીતે કરી શકો છો. આ કોર્નરમાં અહીંયા આગળ આવો વોર્ડરોબ આપવામાં આવ્યો છે. તમે પણ ઈચ્છો તો આ મુજબનો વોર્ડરોબ બનાવી શકો છો. એસી માટે સેન્ટ્રલી એસી તમને મળી જ રહ્યું છે અને આ બેડરૂમની સાથેનો જે અટેચ ટોયલેટ બાથરૂમ છે તે અહીંયા આગળ તમને મળવાનો છે, જેની સાઇઝ 9x5 સ્ક્વેર ફીટની તમને મળવાની છે. એની અંદર પણ જે તમામ બાથરૂમ ફિટિંગ્સ અને સેનેટરી વેર વાપરવામાં આવ્યા છે તે ખૂબ જ સારી કંપનીના વાપરવામાં આવ્યા છે. તો આ તો થઈ ત્રીજા બેડરૂમની વાત અને હવે આપણે જોઈએ કે માસ્ટર બેડરૂમ કઈ રીતે બનાવવામાં આવ્યું છે. તો હવે આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. માસ્ટર બેડરૂમની વિશેષતા, સૌથી પહેલી વિશેષતા અહીંયા આગળ વોકિંગ વોર્ડરોબનું આયોજન કરવામાં આવ્યું છે. વોકિંગ વોર્ડરોબ એટલે અહીંયા આગળ જે રીતે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મોટા વોર્ડરોબનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જરૂરી એવો બધો જ સામાન તમે આની અંદર ખૂબ જ સારી રીતે સ્ટોર કરી શકો છો અને જો ઈચ્છો તો તમે અહીંયા આગળ ડ્રેસિંગ ટેબલનું પણ આયોજન કરી શકો છો. ત્યારબાદ એની બાજુમાં જ આ રીતે એક સરસ માસ્ટર વોશરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. તો હવે આપણે જોઈએ કે આ માસ્ટર બેડરૂમ કેવો મળી રહ્યો છે. આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. જે રીતે તમે જોઈ શકો છો સ્પેશિયસ માસ્ટર બેડરૂમ છે. એની સાઇઝ છે 17x11.5 સ્ક્વેર ફીટની. મોટો એવો આ માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યો છે. જે રીતે તમે જોઈ શકો છો અહીંયા આગળ ડબલ બેડ રાખી દેવામાં આવ્યો છે. તેમ છતાં આ બેડની ત્રણેય તરફ ખૂબ જ સારી જગ્યા મળી રહી છે. અહીંયા આગળ પણ જો તમે ઈચ્છો અને તમારે ત્યાં આગળ ડ્રેસિંગ ટેબલનું આયોજન ન કરવું હોય તો અહીંયા પણ કરી શકો છો. સામેની વોલનો ઉપયોગ તમે ટીવી વોલ તરીકે કરી શકો છો. જો તમે બેડરૂમની અંદર એન્ટરટેનમેન્ટ ઈચ્છતા હોય તો અહીંયા આગળ તમે ટીવી લગાડી શકો છો. એને માટે જરૂરી એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ તમને આપી દેવામાં આવ્યા છે. આ મુજબનું એક તમે નાનકડા સ્ટોરેજ યુનિટનું પણ આયોજન કરી શકો છો. અહીંયા જો તમે આવું સ્ટડી ટેબલ કે એવું કંઈક રાખવા માંગતા હોય તો એ માટેનું પણ આયોજન તમે સરસ રીતે કરી શકો છો. મોટો રૂમ છે એટલે આવી સિટિંગ અરેન્જમેન્ટ પણ તમે કરી શકો છો. અને ખાસ મોટી વિશેષતા કે દરેક રૂમની અંદર તમને ફૂલ સાઇઝની વિન્ડો મળવાની છે, જેથી હવા ઉજાસનું પણ પૂરતું ધ્યાન તમને રાખવામાં આવ્યું છે. આ સાથે જ જેમ બધા જ બેડરૂમની અંદર સેન્ટ્રલી એસી મળવાનું છે તેમ આ બેડરૂમની અંદર પણ સ્વાભાવિક છે કે એસીની વ્યવસ્થા તમારે માટે ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. તો આ માસ્ટર બેડરૂમની સાથે આ થઈ ગયો રુસ્તમજી સિઝન્સનો આખા સેમ્પલ ફ્લેટની મુલાકાત. અને હવે આ સેમ્પલ ફ્લેટ જોઈ લીધા બાદ આપણે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી જાણવા માટે મુલાકાત કરીશું રુસ્તમજીના મેનેજમેન્ટની સાથે. હવે આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી મેળવવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રુસ્તમજીના ડિરેક્ટર શ્રી ચંદ્રેશ મહેતા. ચંદ્રેશજી, CNBC બજારના પ્રોપર્ટી બજાર શોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. સર, આજે અમારા દર્શકોને અમે તમારો આ રુસ્તમજી સિઝન્સનો પ્રોજેક્ટ બતાડી રહ્યા છે. તમારી પાસેથી સૌથી પહેલાં એ જાણવું છે કે રુસ્તમજી સિઝન્સ આ નામ આપવાનું કોઈ ખાસ કારણ? સિઝન્સ એ એવો પ્રોજેક્ટ છે જે અમે મારા કસ્ટમરને એ કહીએ છીએ કે નાઉ ઇઝ ધ સિઝન ટુ ગેટ યોર હોબીઝ, એ તમારી જે રુચિ છે, ટુ ગેટ ઇટ આઉટ એન્ડ એન્જોય ધોઝ એક્ટિવિટીઝ વોટ યુ આર એન્જોયિંગ અર્લિયર. તમે બાળકપણમાં કે જ્યારે તમે યુવા અવસ્થામાં હતા, જ્યારે તમે નિખાલસ હતા, ફ્રી હતા, ત્યારે તમે જે એન્જોય કરો છો એનો ટાઈમ ફરીથી એન્જોય કરવાનો ટાઈમ આવી ગયો છે. ને સિઝન્સ ઇઝ ધ પ્રોજેક્ટ જે તમને બહુ ઓપોર્ચ્યુનિટી પણ આપશે અને ફેસિલિટી પણ આપશે. દેટ ઇઝ વાય સિઝન્સ. આગળ મારે એ જાણવું છે કે આ પ્રોજેક્ટને માટે તમે BKCનું લોકેશન પસંદ કર્યું, એનું કોઈ ખાસ કારણ? BKC ઇઝ અ વેરી સેન્ટ્રલ લોકેશન નાવ. તમે જોશો તો જે આખું જે ઇન્ડિયાની જે કમર્શિયલ રાજધાની છે એ મુંબઈ છે. અને મુંબઈમાં જો કોઈ કમર્શિયલ ડિસ્ટ્રિક્ટ હોય, જે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ હોય, જ્યાં બધી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બેન્ક્સ, એ જે કોઈ લોકેશન આજની તારીખમાં પ્રિફર કરે છે તો એ BKC છે. દેટ ઇઝ વાય અમે BKCનું લોકેશન સિલેક્ટ કર્યું, કારણ કે આ લોકેશન આખા BKCના વિસ્તારમાં કમર્શિયલ પ્રોજેક્ટ તો ઘણા છે પણ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ખૂબ ઓછા છે. એટલે અહીંયા જે વર્ક કામ કરી રહ્યો છે, જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં કામ કરે છે, MNCsમાં કામ કરે છે,
બેંકોના મોટા હોદ્દા પર કામ કરે છે એના માટે ક્લોઝ ડિસ્ટન્સમાં જેમ વોક ટુ વર્ક જેને કહીએ એવી કોઈ રેસિડેન્શિયલ લોકેશન કે રેસિડેન્શિયલ ફેસિલિટી કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ નથી. એટલે અમે એવો વિચાર કર્યો કે કેમ ના અહીંયા આ ક્લાયન્ટેલને આ જે વર્ક છે કસ્ટમરનો વર્ક છે એને આકર્ષિત કરવા માટે એક BKCમાં એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોવો જોઈએ તાકે દે હેવ ધ ટાઈમ ટુ એન્જોય. નહીં તો આપણે મુંબઈ જેવા શહેરમાં 3 થી 4 કલાક તો ખાલી ટ્રાવેલિંગમાં જાય. આ પ્રોજેક્ટની ખાસ વિશેષતાઓ કઈ છે એ અમારા દર્શકોને જણાવશો. એટલે તમે ઇન્ટરનલ ફેસિલિટીઝ તો તમને તમારા દર્શકોને દેખાડી, જે તમે તમારા દર્શકોને નથી દેખાડી શકતા આર ધ એક્સટર્નલ એમ્યુનિટીઝ. સો આઈ વિલ લાઈક ટુ ફોકસ ઓન ધ એક્સટર્નલ એમ્યુનિટીઝ. આખો આ જે કોમ્પ્લેક્સ છે એમાં 6 ટાવર્સ છે, કરીબન 500 થી 550 ફ્લેટ્સ હશે. એન્ડ ઓલ ધીઝ ફ્લેટ્સ આર in the category of 3 bedroom, 3.5 bedroom and 4 bedroom. So we have planned bigger flats. અહીંયા જે આવવાનો જે વર્ક છે એ જગત ફર્યો છે, એને બહાર જોયું છે શું અવેલેબલ છે, એને એન્જોય કર્યું છે, એને એક્સપિરિયન્સ કર્યું છે, તો એ ઇન્ફોર્મ્ડ કસ્ટમર છે. તો એને જે એક્સાઇટ કરે, એને જે ઇન્ટરેસ્ટ કરે એવી અમે અહીંયા ફેસિલિટીઝ રાખી છે. એટલે ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ તો છે જ, પણ તે ઉપરાંત જોગિંગ ટ્રેક, મોટું એવું જોગિંગ ટ્રેક, ટેનિસ કોર્ટ્સ, ઇન્ડોર ગેમ્સ ફેસિલિટીઝ, કેફેટેરિયાઝ, એટલે મ્યુઝિક રૂમ, લાઇબ્રેરી, તમે જો કોઈ તમારા ફ્રેન્ડ્સને પાર્ટી આપતા હોય તો બેન્ક્વેટ ફેસિલિટીઝ. સો જે એક હોલિસ્ટિક લિવિંગ એટલે જેને સંપૂર્ણ જીવન અને લક્ઝરિયસ જીવન જીવવા માટે જે કાંઈ ફેસિલિટીઝ એને લાગશે, જે એને બીજે ક્યાંય બહારગામ કે ઇન હિઝ ટ્રાવેલ, ઇન હિઝ એક્સપિરિયન્સ, એને જે એક્સપિરિયન્સ કર્યું હશે એને અહીંયા જોવા મળશે અને એક્સપિરિયન્સ કરવા મળશે. સર, તમે આગળ એક વાતમાં અમને જણાવ્યું કે તમે અહીંયા જે હોબી કોઈને પરસ્યુ કરવી હોય એને માટે ખાસ વ્યવસ્થા રાખી છે, અને જે પ્રમાણે પ્રોજેક્ટની માહિતી અમે મેળવી રહ્યા હતા તો તમે એમને અલગ માય સ્પેસ કરીને નામ આપ્યું છે, તો એ શું છે એ પણ જણાવશો. અને જે સામાન્ય રીતે બીજા ડેવલપર્સ કે દરેક પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝ અપાતી હોય છે તે અને આની વચ્ચે શું તફાવત છે એ થોડું સમજાવશો. અમે આખા લેઆઉટમાં એવી ફેસિલિટીઝ આપી છે, એવી જગ્યાઓ આપી છે જે તમારી જે કાંઈ રુચિ હોય, ફોટોગ્રાફી હોય, ગેમ્સ હોય, મ્યુઝિક હોય, ડાન્સ હોય, રીડિંગ હોય, આર્ટ હોય, એ બધા માટે અમે એવી જગ્યાઓ આપી છે જ્યાં તમે તમારી રુચિને કેળવી શકો અને એને એક્સપિરિયન્સ કરી શકો. બરાબર છે. એટલે ખૂબ જ સુવિધાજનક પ્રોજેક્ટ બની રહ્યો છે જેની અંદર બધી જ સુવિધાઓની સાથે પોતાના શોખને પણ આગળ વધારવા માટેનો મોકો તમારા ગ્રાહકોને મળી રહ્યો છે. તો અમે જે રીતે જોયું આ બહુ જ સ્પેશિયસ આખો પ્રોજેક્ટ બનાવ્યો છે અને 3 BHK 4 BHK છે. તો અમારા દર્શકોને તમે કઈ કિંમત ઓફર કરી રહ્યા છો એ વિશે પણ માહિતી આપશો. અહીંયા જે 3 BHK, 3.5 BHK, 4 BHKના ફ્લેટ્સ અવેલેબલ છે અને આ રેન્જ ઇઝ ફ્રોમ 7.5 કરોડ પર ફ્લેટ ટુ અબાઉટ 12.5 કરોડ પર ફ્લેટ. અને આ પ્રોજેક્ટને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? બુકિંગ તમારું કેવું ચાલી રહ્યું છે? ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ. આઈ થિંક આ લોકેશનમાં આવો એક પ્રોજેક્ટ લાવવો ખૂબ જ જરૂરી હતો અને કસ્ટમર્સ વર વેઇટિંગ એન્ડ રુસ્તમજી ઇઝ પ્રાઉડ કે વી have brought us a project of this size and this scale. સર, જે રીતે અમે આજે જોયું છે અને દર્શકોને બતાવ્યું છે કે આ પ્રોજેક્ટ અત્યારે નિર્માણાધીન છે, કન્સ્ટ્રક્શન વર્ક ઓનગોઈંગ છે, તો આના પોઝિશનની શરૂઆત ક્યારથી કરવાનું વિચારી રહ્યા છો? તો તમે જોયું જ હશે કે કરન્ટલી વી આર ઓન 14th slab, એટલે વી આર હાફવે અક્રોસ ધ બિલ્ડિંગ એન્ડ અમારો એવો વિચાર છે કે ડિસેમ્બર 2018માં પોઝેશન દેવાનું સ્ટાર્ટ કરશું.
બરાબર છે સર. આગળ મને તમારી પાસેથી એ જાણવું હતું કે આ 1 મેથી રેરા લાગુ થઈ ગયું છે અને હવે પછીના બધા નિયમો ને બધું જે છે એ બદલાઈ રહ્યું છે, તો તમારો પ્રોજેક્ટ આ નિયમોને અનુરૂપ છે? So under the RERA regime, this is an ongoing project. અને RERA એટલે કસ્ટમરની સેફટી અને કસ્ટમરની સિક્યોરિટી. જે ચીજો RERA કહે છે એ અમે ઓલરેડી કરતા હતા. પારદર્શકતા, ટ્રાન્સપરન્સી, ટ્રસ્ટ, જે ડિલિવર કરવાના હોય એ જ પ્રોમિસ કરીએ અને જે પ્રોમિસ કરીએ એ ડિલિવર કરીએ, એ કોન્સેપ્ટ રુસ્તમજીમાં ફ્રોમ ડે 1 હતો અને નાઉ દેટ કોન્સેપ્ટ હેઝ બીન કન્વર્ટેડ ઇન્ટુ અ લો. સો ફોર અસ ઇટ ઇઝ બિઝનેસ એઝ યુઝ્યુઅલ. વી વેલકમ ધીસ ગવર્મેન્ટ્સ effort to regulate this industry. It is a good move and for us it is now a level playing field. સર, આ પ્રોજેક્ટ અંગે ને બધી માહિતી આપણે મેળવી. આજે અમે તમને મળ્યા છે તો અમારે એ પણ જાણવું છે કે રુસ્તમજીના બીજા કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને ભવિષ્યમાં કયા પ્રોજેક્ટ કયા વિસ્તારની અંદર તમે લાવવાનું વિચારી રહ્યા છો? We are present in all segments. So Virarમાં we are in the affordable segment. Thanama we are in the mid segment. We have projects in Borivali, Kandivali, Goregaon, Juhu, Andheri, and in the future we will be coming up with projects એટલે સાઉથ બોમ્બેમાં હજુ સુધી અમારી એન્ટ્રી થઈ નથી. ભવિષ્ય કાળમાં સાઉથ બોમ્બેમાં પણ અમે એન્ટ્રી મારશું. આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા કાર્યક્રમ માટે સમય ફાળવ્યો અને અમારા દર્શકોને તમારા પ્રોજેક્ટ અંગે અને બાકી પણ ઘણી બધી સારી જાણકારી આપી. તો દર્શક મિત્રો, આજના પ્રોપર્ટી બજારમાં આપણે મુલાકાત લીધી BKC વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટ રુસ્તમજી સિઝન્સની. અને આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર એક નવી પ્રોપર્ટીની સાથે. ત્યાં સુધી તમે ચોક્કસ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.